ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ચેપ્ટર નંબર 3 ઉત્પાદન ઉદ્યોગો વિશેની પ્રાથમિક માહિતી આપણે વિડિયો લેક્ચર નંબર 1માં મેળવી. હવે આ લેક્ચરની અંદર આપણે જોઈશું ઉદ્યોગોનું વર્ગીકરણ. મિત્રો, આ પ્રશ્ન છે એ 3 ગુણની અંદર બોર્ડમાં પૂછી શકાય એવી શક્યતા રહેલી છે. 3 ગુણમાં આ પ્રશ્ન પૂછાય. તમને એમ પણ કહે ટૂંક નોંધ લખો ઉદ્યોગોનું વર્ગીકરણ, અથવા તો એવું પૂછવામાં આવે કે ભાઈ ભારતમાં ઉદ્યોગોનું વર્ગીકરણ કઈ રીતે કઈ પદ્ધતિથી થાય છે. જોઈએ, ઉદ્યોગો છે, ઉદ્યોગોને જુદા જુદા વિભાગોમાં વહેંચી શકાય છે. એમાં માનવ શ્રમના આધારે ઉદ્યોગોના 2 ભાગ પાડે છે: નાના ઉદ્યોગો અને મોટા પાયા પરના ઉદ્યોગો. માલિકીના ધોરણે પણ ઉદ્યોગોના કેટલાક જૂથમાં વેચી શકાય છે. એ જ રીતે કાચા માલના સ્ત્રોતના આધારે અને એમાંથી તૈયાર થતા પાકા માલના વજનના આધારે પણ હલકા કે ભારે ઉદ્યોગો એવી રીતે કેટલાક જૂથમાં એને વહેંચવામાં આવે છે. શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પાયા પરના ઉદ્યોગો અને મોટા પાયા પરના ઉદ્યોગો એમ 2 જૂથમાં વહેંચી શકાય છે. જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયા પરનો ઉદ્યોગ કહેવામાં આવે છે. ખાસ કરીને તમે જો સુતરાઉ કાપડ ઉદ્યોગની અંદર સમગ્ર દેશમાં હજારો લાખોની સંખ્યામાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તો સુતરાઉ કાપડ ઉદ્યોગ અથવા તો કોઈ સુતરાઉ કાપડની મિલ હોય કે જ્યાં 5-25 હજાર કર્મચારીઓ સાથે કામ કરતા હોય તો એને આપણે મોટા પાયા પરનો ઉદ્યોગ કહી શકાય. જ્યારે કોઈ નાનો ઉદ્યોગ હોય, કોઈ લોકલ શહેરની અંદર અથવા તો લોકલ કોઈ એક જિલ્લા કે રાજ્ય પૂરતું જેનું ઉત્પાદન હોય તો એને નાના પાયા પરનો ઉદ્યોગ કહી શકાય. જેમ કે ખાસ કરીને આપણે રાજકોટ ગોંડલમાં જે મમરાની ફેક્ટરીઓ આવેલી છે, તો એ મમરાની ફેક્ટરીઓની અંદર કામ કરનારા કર્મચારીઓની સંખ્યા બહુ ઓછી હોય, બરાબર છે. તો આ ઉદ્યોગો નાના પાયા પરના ઉદ્યોગો કહી શકાય છે, બરાબર છે. જે ઉદ્યોગો કોઈ વ્યક્તિના માલિકીપણા હેઠળ સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય, બરાબર, વ્યક્તિગત માલિકી હોય, ખાનગી માલિકીની હોય અને 25-50 કે 100ની સંખ્યામાં નાના પાયા ઉપર કોઈ એક ફેક્ટરી કારખાનું ચાલતું હોય તો એને નાના પાયા પરનો ઉદ્યોગ આપણે કહી શકાય છે. દાખલા તરીકે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રની અંદર ઘણી બધી ખાંડની મિલો આવેલી છે. આપણે ગુજરાત, સૌરાષ્ટ્રમાં કોડીનારમાં પણ ખાંડની મિલો આવેલી છે. પણ એમાં કામ કરનારા જે શ્રમિકો છે એ શ્રમિકોની સંખ્યા મેં અગાઉ કહ્યું એ રીતે 25-50 કે 100ની આસપાસ હોય તો એ ઉદ્યોગને નાના પાયા પરનો ઉદ્યોગ કહી શકાય છે. આ ઉપરાંત ઉદ્યોગોને ખાનગી ઉદ્યોગ, જાહેર ઉદ્યોગ, સંયુક્ત અને સહકારી એ 4 જૂથની અંદર વહેંચી શકાય છે. મિત્રો, ખાનગી ઉદ્યોગ કોને કહેવાય? આપણે હમણાં જ વાત કરી, વ્યક્તિગત માલિકીનું હોય, બરાબર છે, અથવા તો કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની. હવે એના વિદ્યાર્થીઓ તો ખૂબ જ સારી રીતે પરિચિત છે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ. પછી રિલાયન્સ હોય, ટાટા હોય, અદાણી હોય, આદિત્ય બિરલા કંપની છે. તો આ બધી જ ખાનગી કંપનીઓ છે. કોઈ વ્યક્તિ કે કોઈ એક ગ્રુપ, જૂથ, સમૂહની માલિકીની જો કંપની છે, કોઈ પણ ક્ષેત્રની અંદર કામ કરતી હોય તો એને ખાનગી ઉદ્યોગ કહી શકાય. જાહેર ઉદ્યોગ કોને કહેવાય મિત્રો? તો કે ભાઈ જાહેર ઉદ્યોગો છે એ સરકારશ્રી દ્વારા જે ઉદ્યોગોની સ્થાપના, નિર્માણ, એનું ચલાવવાનું, સંચાલનની જવાબદારી, ઉત્પાદન, વેચાણની જવાબદારી હોય, સરકારશ્રીના હસ્તક હોય તેવા ઉદ્યોગને જાહેર ઉદ્યોગ અથવા તો જાહેર સાહસ કહી શકાય. ફોર એક્ઝામ્પલ આપણે લઈશું ભારતીય રેલવે સંપૂર્ણપણે ભારત સરકાર છે એના દ્વારા સંચાલિત કરવામાં આવે છે, બરાબર. તેનું સંચાલન, નફો, નુકસાન, બરાબર છે, ટ્રેન, એન્જિન, એના ડબ્બા, એનું ઉત્પાદન, વેચાણ, ખરીદ બધું જ સરકારશ્રીના નીતિ નિયમો, ધારાધોરણ દ્વારા થતું હોવાના કારણે આપણે એને જાહેર સાહસ અથવા તો જાહેર ઉદ્યોગ
કહી શકીએ. ગુજરાત એસટી નિગમ એ પણ એક પ્રકારનું જાહેર સાહસ જ કહી શકાય. આમ 100% સરકાર દ્વારા જે સંચાલિત હોય તો એને આપણે જાહેર સાહસ કહી શકાય. BSNL બરાબર છે, સરકારી જાહેર સાહસ છે. સંયુક્ત સાહસ એટલે કે કોઈ એવી કંપની કે જેની અંદર ભારત સરકાર અથવા તો કોઈ પણ દેશની સરકાર અને ખાનગી કંપની બંને સાથે મળીને, બરાબર છે, પાર્ટનરશિપમાં, પછી પાર્ટનરશિપનો રેશિયો ભલે ગમે એટલો હોય પણ સાથે મળીને કોઈ સાહસ શરૂ કરવામાં આવેલું હોય તો એને સંયુક્ત સાહસ કહેવામાં આવે છે. ખાનગી અને જાહેર કંપનીઓ સાથે મળીને કામ કરતી હોય એવા ઘણા બધા ઉદાહરણો આજે તો હવે ખાનગીકરણ વૈશ્વિકરણના સમયમાં ભારતની અંદર જોવા મળે છે, બરાબર. પરંતુ એક સૌથી સફળ જો કોઈ ઉદ્યોગ હોય તો એ છે મારુતિ સુઝુકી. મારુતિની જેટલી કાર બને છે એમાં મારુતિ એ ભારત સરકારનો હિસ્સો ધરાવે છે, સુઝુકી એ જાપાનની પ્રાઇવેટ કંપની છે એમનો હિસ્સો ધરાવે છે. બંનેનું એ સંયુક્ત સાહસ છે. આઝાદીના વર્ષોથી આજે પણ એ સફળતાપૂર્વક ભારત અને વિશ્વમાં પોતાની નામના ધરાવી રહ્યું છે. ને સહકારી જૂથ, બરાબર. આપણે સહકારી મંડળી હોય, કોઈ સહકારી બેંક હોય, બરાબર છે. ખાસ કરીને ગુજરાતમાં દૂધ ઉત્પાદન મંડળીઓ જે છે ચાલી રહી છે. પછી એ રાજકોટ ડેરી હોય, અમૂલ ડેરી હોય, બનાસકાંઠાની બનાસ ડેરી હોય કે સુરતની સુમુલ સહકારી ધોરણે ચાલે છે, બરાબર. તો આ સહકારી ધોરણે ચાલતી મંડળીઓ એ સહકારી જૂથોની અંદર પણ વર્ગીકૃત કરી શકાય છે, બરાબર. આપણે વાત કરી હતી કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોને 2 ભાગમાં વહેંચી શકાય છે. એક કૃષિ આધારિત ઉદ્યોગો અને બીજું ખનિજ આધારિત ઉદ્યોગો, બરાબર છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાંડ મિલ ઉદ્યોગ, આ બધા જ ઉદ્યોગો છે સુતરાઉ કાપડ એક કૃષિ આધારિત ઉદ્યોગો છે. જ્યારે લોખંડ, પોલાદ એ બધા ઉદ્યોગો છે એ બધા ખનિજ આધારિત ઉદ્યોગોમાં આપણે એને વેચી શકાય છે. હવે આ બંને ભાગો છે એના વિશેની માહિતી આપણે આવતા લેક્ચરમાં લેશું. શરૂઆત કરશું કૃષિ આધારિત ઉદ્યોગોથી અને કૃષિ આધારિત ઉદ્યોગમાં સુતરાઉ કાપડ ઉદ્યોગથી.